પગ બગા મૂકવાને કામ બગા મગામાં આવી વાત બપોરે બ્લોક ચાલુ કર્યો. બપોર લગી ઘરે હતા. હવે વાડીએ કપામાં થોડુંક ખાર નાખી કેમ કે અડધા ઉપર કપા બગડી ગયો છે. સારો સારો છે એમાં ખાતર નાખી દઈશ. તમને વાડીએ જઈને તમને દેખાડું. કાલ દેખાયો પણ કાલ અંદર જાય એવું નહોતું. આજે અંદર જાય એવું જો એટલે વાયરું કાપ્યું નાખી. હાલ એવું કરી નાખ્યું કેમ કે બધું નમી ગયું. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો. એડાને કાંઈ નુકસાન થયું જ ને આપણે. એડામાં તો મીણા આવો લમખા. હવે તો હાથી હમણાં નહીં હાલે કેમ કે લીલું પડે. જો આ બાજુ તો કપા નથી બગડ્યો. ઓલી બાજુ પાણી ભરાય ને એ બાજુ તો હાવ બગડી જ ગયો છે. જો ગુવારે સાફ થઈ ગયો. માછલી જો સાફ થઈ ગયો. બકાલું આપણું બધું સુકાઈ ગયું. આ સુકાઈ ગયું જો મરચાં આવ્યા હતા બધું સુકાઈ ગયું. વરસાદ 3-4 દી આવ્યો ને બધું સુકાઈ ગયું. ગહોળામાં ગહોળા હતા જો વહેલા મીના સુકાવા આવે. નાના નાના ગહોળા થયા છે. અમે તો ગુવાર તો ક્યાં દેખાતો ને ગુવાર તો બધો મરી જ ગયો. હવે આને ખેડી નાખવાનું. રીંગણી છે ક્યાંક ક્યાંક જો થઈ જાય તો આપણે ખાવા પૂરતું વાવ્યું પણ એ હંધું બરી ગયું. હાલો માછા હે જેવા તેવા સુકાઈ ગયું. આવું નુકસાન થયું. જો આમ જે ખેતરમાં પાણી ભર્યું આપણે જાહેર બાજુ જાહેર બધી જો બગડી ગઈ સુઈ ગઈ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો મિત્રો. અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો આપણી. મમ્મી જાય થોડુંક ખાડ વાળવાનું આપણે તો રાડા કરી જો આ બધું પાણી જ પીર્યું છે. હવે તડકો નીકળે એટલે કપા સુકાઈ જાય. પાણી લાગી ગયું. આપણે એને કોઈ ખાણ હે ભરાઈ ગઈ. ના પણ ચાલુ કર્યું તો 5-6 નાખ્યા પણ ઓલી બાજુ બહુ લીલું પડે છે. હલાતું નથી. 5-6 નાખ્યા બાકી હવે કાલ સવારે નાખશું. કાલ સાંજે કોરા કેમ કે અત્યારે હલાતું નથી. જો 5-6 નાખ્યા. 5-6 નાખ્યા પણ ઓલી બાજુ લીલું પડે છે. તો હવે ઘરે આવેલા જાય. બીજું કંઈ કામ છે નહીં. તો મળીએ ઘરે જઈને. મેળીમાં તો બેસી ગયા છે. ધુહાડો થાય છે દી હાથમી ગયો એટલે થોડાને માખીઓ ન પડે ને એટલે ધુહાડો છે. પાડોશી થાય છે આપણે જ કરવો ન પડે કેમ કે આપણે દીમનામાં આવે. દી હાથમાં તૈયારી હે જો બેસી ગયા. ગોદડા ધોયા છે મમ્મી આવી બધા બેસી ગયા માથે. બસ આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગે તો વિડીયોમાં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય. મળી આવે કાલના વિડીયોમાં. ત્યાં લગી બધાને બાય. જય માતાજી.